પધારો પધારો મારા બ્લોગમાં, એટલે કે મારા વિડીયોમાં. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. હું સુરેખા પરમાર સ્વાગત કરું છું તમારું બધાનું મારા બ્લોગ એટલે કે મારા વિડીયોમાં. બૂમ શું જાદુવાળું મંતરવાળું જાદુ કરી નાખ્યું છે. તમે લોકો બ્લોગ મેલીને ક્યાંય જતા નહીં. ઓહો તો લાઇટ બિલ આવી ગયું છે. બાપા રે બાપા, કેટલું બધું આવ્યું ખબર? 1080 રૂપિયા લાઇટ બિલ આવ્યું છે. બહુ બધું લાઇટ બિલ આવ્યું. તો આ વિડીયો મારે એટલે બનાવવો છે કે શું કાળું મંતર જાદુ મંતર ભૂમાબૂમ ધૂમાધૂમ થાય કે ના થાય. હવે આમ તો હું દેવી શક્તિમાં માનવાવાળો વ્યક્તિ છું. આપણે સિગોતર ભાઈ ઉપર આંધળો વિશ્વાસ છે. પણ આની પહેલાં બી એવું થયું હતું કે જ્યારે મને કોરોના થયો સેકન્ડ લેરમાં, ખતરનાક કે હાલ પતી જાય ને હાલ બચી જાય એવો. પછી થયું એમ કે હું તો બચી ગઈ. અને ત્યારે મારી હાલત એવી હતી કે આમાં 3 આંગળીઓ ભેગી કરો ને એવડા મારા હાથ પાતળા થઈ ગયા હતા. અને મારું વજન બધી રીતે મતલબ ડેન્જરસ, એટલે આમ પૂછો નહીં વાત, એવી હાલત થઈ ગઈ હતી. આજુબાજુવાળા આપણે છે મહાન લોકો, એમને કીધું ભાઈ કે ભાઈ એવું લાગે છે કે ભાઈ સુરેખાને કહીએ કંઈ કરાવી દીધું છે તો જોવડાવો કે કંઈ કરાવો. આ તે તમારા મમ્મી આપણે બધું ઓછું માને, વિશ્વાસ કરીએ આમ દીવાબત્તી કરો, પૂજા કરો, પણ અંધશ્રદ્ધામાં ના જાઓ, એવું ખરું અમારા ઘરમાં. તો અમે તો કંઈ બસ મા ઉપર બધું નાખ્યું, ભાઈ મઢમાં બેઠી જાઓ, તારે તોય તું, મારે તોય તું, ને રેબ આવે તોય તું, ભાઈ તારાથી મોટું ક્યાં કોઈ છે. હવે હસવાની એ વાત છે ને ટેન્શન લેવાની એ વાત છે. અત્યારે અચાનક જ, આમ તો હું ઘોડા જેવી જ હતી, આમ તો ઘોડા જેવી ના કહેવાય, છેલ્લા 1 વર્ષથી તો હું માનસિક તણાવમાં બહુ આખા ગામની હતી. કારણ કે ઓફિસનું ટેન્શન હતું, નોર્મલ વસ્તુ EMIનું ટેન્શન, આખા ગામનું, મતલબ બહુ બધા ટેન્શનો સહિત હું જીવી રહી હતી. એટલે ક્યાંક ને ક્યાંક મારા મગજે ઘણી બધી વસ્તુ મારા મગજમાં બનાવી દીધી અને એનું પરિણામ સારું ના મળ્યું, બરાબર, બટ ઘણી વસ્તુ સારી બી થઈ. હવે જુઓ, મારા જૂના વિડીયો જોશો, માતાજીમાં હું બહુ વિશ્વાસ રાખું છું, બધું આ તે મારા બહુ અંગત લોકો અને જે મને હૃદયથી ચાહે છે એમનું કહેવું છે કે મારી પર કોઈકે કંઈક કરાવી દીધું છે. શું એવું થઈ શકે? અથવા શું એવું કરી શકે કોઈ? અને કર્યું હશે તો કોને કર્યું હશે? ઘરનું હશે, બહારનું હશે? ઘરનું હશે, કેટલું ઘરનું હશે? મારી ભેગું ખાવા પીવાનો સંબંધ હશે એવું હશે કે આમ થોડું દૂરનું હશે, કે કોઈ દોસ્ત હશે, કોઈ સ્ટાફનું હશે જૂનું, કોઈ જૂનું દુશ્મન હશે, કોઈ જૂનું દોસ્ત હશે. દુશ્મનો તો આખા ગામના પાડેલા છે બાપા, મેં કંઈ કહેવાય નહીં. તો શું એવું થઈ શકે? અને જો એવું થઈ શકે તો મારી મઢમાં જે માં બેઠી છે એને હું દીવા કરું છું તો એ ક્યાં જાય છે? જે એ મને આભાસ કરાવે છે, આભાસ શું ખોટો છે? એ બી પ્રશ્ન છે. તો શું મારો વિશ્વાસ એની પર ઓછો પડે? એ બી પ્રશ્ન છે. અને અગર જો આવું થઈ શકે છે તો સામેવાળાને કરીને શું ફાયદો મળશે? હું તો કંઈ પગાર તો એના ખાતામાં નાખી નહીં દેવાની. જોકે પગાર તો આવવાનો જ નથી આવતા મહિનેથી, લાસ્ટ સેલરી આવી છે એ જ ને, પછી તો શું મળવાનું? સામેવાળાને ફાયદો થશે અગર આવું કરી રહ્યા છે તો. બીજો બી એક પ્રશ્ન છે, તો શું બધા જે બીમાર છે સિવિલમાં બધા ઉપર કોકે કંઈક કરી નાખ્યું છે? અઘરું તો છે. જોકે હું એવા લોકોને પણ જાણું છું કે આવું મેલી વિદ્યા, આવું કરવું, આ કરવું, તે કરવું, એમાં રચ્યા પચ્યા છે એ લોકો. અને એ લોકોને આ બધું નોલેજ છે કે નહીં મને નહીં ખબર, પણ હું જાણું છું એવા લોકોને. મેં જોયેલું છે મારા નજરે, હું બેસેલી બી છું એ લોકોની સામે, એક્ઝેક્ટ સામે, એવું સામેવાળાને કરતા, વાળતા, એ બધું બી મેં જોયેલું છે. મને વિશ્વાસ છે ભક્તિ ઉપર,
દીવો કરવા ઉપર, અગરબત્તી કરવા ઉપર, માળા હાથમાં પકડી મને વેણ વધાવો આવે અને મારી રજા ઉપર. અને એ વસ્તુ ઉપર નથી કે ભાઈ એવું કંઈ થઈ શકે, કારણ કે મને મારી માની ભક્તિની જે એનર્જી મેં ભેગી કરેલી છે ને એની ઉપર વિશ્વાસ છે. એનું હજુ એક લાસ્ટ એક જ કારણ આપીશ કે કેમ વિશ્વાસ છે, તમે કહી દેશો. હું રેડ જેન ફ્યુઝન પોઝિટિવ છું, બરાબર. એનો મતલબ મારા શરીરમાં એ જીન જ નથી કે જે કેન્સરના કીટાણુ સામે લડી શકે. બીજું, મારા શરીરમાં હાલ જીવતા જાગતા 4 ગાંઠો ને 5મા જગ્યાએ એક ઇન્ફેક્શન છે, આગની જગ્યાએ છે કેન્સર. મને કોઈ જોવે ને તો કહે નહીં કે દર્દી છું. બીજું કે આ વસ્તુ બહુ લાંબા સમયથી કદાચ હશે મારા શરીરમાં, કે પછી આ 1 વર્ષમાં ઊભું થયું, પણ મારી માએ મારા નખમાંય દુઃખ નથી દેવા દીધું. ખાલી આ આંગળી આ ઉપરથી જે મને અડી જાય ને દુઃખે, એ હું હાથે કરીને અડવિતરા કરું તો છાતીમાં દુખતું હતું 15 દી. એને 1 વાર કીધું હતું માં કેમ, અને એ દવાઓ લીધી મટી ગયું. અને કદાચ ડૉક્ટરોએ ક્યાંક ને ક્યાંક પૂછવા લાગ બેનને આટલી બધી જગ્યાએ તકલીફ છે, લો ગ્રેડ બતાવે છે, અને આટલું સ્પીડમાં વધી રહ્યું છે, તો બેન આટલા સ્વસ્થ ને હેલ્ધી કેમ છે? એટલે મને વિશ્વાસ છે મારી માં મારી ભેડું છે. જ્યાં ઘરમાં બેઠી છું ને, ખાલી એક જ, હું તો ભાઈ આપણે તો જાદુગર માતા ઉપર વિશ્વાસ રાખીએ છીએ. એક જ વધાવા ઉપર આ ઘર મેં કરવા લીધું હતું. ગયા વર્ષની વાત કરું તમને, 1 રૂપિયો 5,000 કહું, 1 રૂપિયો ઘર કરવા લે બહુ નહીં, કોઈક જોડે 5,000 તો હોય ને, 5,000 મારા જોડે નહોતા. મેં આ ઘર કરવા લીધું હતું. લોનો કેમની થઈ, ગોલ્ડ લોન કેમ ન થયા, સંબંધ એવા કોધે રૂપિયા કેમ ના આપ્યા, બધું કેમનું મેળ પાડીને 1 વર્ષમાં બધું કેમનું પતાવ્યું, મને કશું જ મતલબ માતાજીએ બધું સાચવી લીધું. એમાંય બાકી છે, ભરે જ જાય છે, પહેલોનો બધું નાખ્યું છે અને માથે બધું કરે જ જાય છે, પણ એ બધું થઈ જાય છે. બીજું, કમાવનાર પાક્કા પાયેની વ્યક્તિ હું હતી. સમય આવવાનો હતો, ખબર હતી. મારા ભાઈને સ્વસ્થ કરી નાખ્યો, સરસ એ ઘર ચલાવવા લઈ ગયો. અત્યારે જોવા જઈએ તો માતાજીએ બધી એવી વ્યવસ્થા કરી રાખી છે કે મને ટેન્શન ના હોય કે ભાઈ ઘરમાં શું કયું કઈ રીતે આવશે, શું આયોજન થશે, શું લેણું તેણું, બધું ટેન્શન નહીં રાખ્યું મારે. એટલે મને વિશ્વાસ છે. તો મને એવું એ થાય કે કદાચ એવું હશે કે હવે લેણા આવી ગયા હોય, ઉંમરના લેણા હોય ને કે કર્મમાં લખેલા હોય, એક ઉંમર બધાની લખેલી હોય, 30, 40, 50, 55, 100, 150 છે. એમ તો કહું પછી નિમિત્ત બને, કંઈક ને કંઈક વસ્તુ નિમિત્ત બને કે ભાઈ આ જીવડો, આ ખોડિયામાંથી જીવડો આ નિમિત્તે જવાનો છે, બરાબર. હવે કોને ખબર આ નિમિત્ત જ હશે, પણ એની પહેલાં આજે બધી પરિસ્થિતિ સર્જાઈ રહી છે, એમાં મને એક અલગ જ અનુભવ થઈ રહ્યો છે. મેં મારી ઉંમરના 28 વર્ષમાં જે માણસોને હું પારખી ના શકી, જેનો પરિચય ના લઈ શકી, જેનો સ્વભાવ ના ઓળખી શકી, જેમની માટે મારી જોડે કંઈ જ નહોતું, મારી જોડે રૂપિયા નહોતા, કંઈ દેવા નહોતું ભાઈ મારી જોડે, એવું બધું મારી જોડે સમય હતો. જ્યાં સંબંધ રાખે અડધી રાતે ફોન કર્યો હોય સુધી કે આ તકલીફ ભાઈ ત્યાં જરૂર પડશે, તું આવી જાય, આપણે જઈને ઊભા રહ્યા છું. હું કંઈ બીજું ના કરી શકી હોય, આસ્કારો દીધો હશે ને હિંમત દીધી હશે ને કીધું હશે મારી સિગોતર ભાઈ સારું કરી દેશે, ચિંતા ના કરતા. બસ આનાથી વધારે મેં કોઈ સંબંધોમાં કંઈ આપ્યું નહીં હોય, બરાબર. હું મારી નજરે એમ કહું, આપ્યું છે તે મારા ભગવાન જાણે છે, મારી મા જાણે છે. આ વસ્તુ મારે એટલે કહેવી પડે છે કે શું કાવેતરું સાચીમાં થાય, શું થાય તો મારી ઉપર કરીને સામેવાળાને શું ફાયદો થશે? આ પ્રોપર્ટીમાં મમ્મીના નામે છે, આ ઘરમાં મમ્મીના નામે, મારી જોડે દાગીનો છે, મેં દબાઈને મૂકી દીધેલો છે, કોઈને મારા નિમેશજીને મેં એવી રીતે ભણાયેલા છે, કોઈને કણો એ મળે એમ નથી. કોઈના બાપરી તાકાત નથી મારા નિમેશજી જોડેથી મારો દીધેલો રૂપિયો કાઢીને બતાવે. હમણાં બપોરે મને એકદમ એટલું લો ફીલ થતું હતું, 6 વાગ્યા સુધી તો એવું થતું હતું કે તાવ આવી જશે ને તાવ આવી જ ગયો હતો. નિમેશજી નીકળ્યા પછી હું થોડી વાર 15-20 મિનિટ સૂઈ ગઈ. મમ્મીએ અચાનક જ મને ઉઠાડી, ડ્રેસ સીલવા મારી માટે 2 દીધા હતા મમ્મીએ, તો ઘરે પહેરી શકું એવા કોટનના થોડા કાપડ પડ્યા હતા કે સિલાઈ દે એટલે ઘરે પહેરવા કામ આવે છે. મમ્મી લઈને આવ્યા પછી
એમને મને ઉઠાડીને એકદમ એવું થયું કે જાણ કે હું ક્યાંક પાઇપ જેવું હતું, કંઈક એવું સપનામાં એવું ચાલતું હતું 15-20 મિનિટ. એમાં ચાલતી ચાલતી મતલબ જતી હતી, આમ રગડતી હતી ને ચાલતી ચાલતી જવું, પછી રગડું ચાલતી ચાલતી જવું. અને અચાનક મમ્મીએ ઉઠાડી 2-3 વાર એને બૂમ પાડી, પછી મારી આંખ ખુલી. તો એ ટાઈમે પછી મેં મંદિર સામે જોયું અને પછી હું ઉઠી, હું નાહી, ફ્રેશ થઈ, કપડાં ચેન્જ કર્યા અને દીવાબત્તી કરી. મમ્મીને બેઠા હતા વાતો કરતા. હવે મેં મમ્મીને પૂછી ગયું, હે મમ્મી આવું કંઈ થાય, મારા ઉપર કોઈ કરાવી શકે કંઈ આવું કાવેતરું બાવેતરું આવું કંઈ થાય? તો મમ્મીએ કેટલાકના નામ બી દીધા કે આ વ્યક્તિ હોઈ શકે કદાચ. તો અમે તારણ કાઢતા હતા 2 દીકરી. અને મમ્મી આ કેમ કરાવે આવું, આને શું ફાયદા? બે કે 3 જણા છે અમારા જીવનમાં એવા કે જે પપ્પા મરી ગયા એના પછીથી ક્યારેય અમારા જીવનમાં એ લોકોનો કોઈ પોઝિટિવ ભાગ રહ્યો નથી. મારું નામ નથી લેવું, પણ હા પ્રભુડો કરશે, હું સાચું કહું છું, ખોટું નથી કહેતી. કે જો કદાચ ના કરે, નારાયણને એવો સમય આવ્યો ને મને અંદેશો થઈ ગયો કે આ ખોડિયામાં હવે જીવ નથી રહેવાનો, તો હું એ લોકોના નામ સાથેનો વિડીયો મૂકી દઈશ કે કદાચ પ્રભુડો કરે કંઈ એવું હા ના થાય તો એ લોકો મારા આંગળે નહીં ને મારા શરીરે કોઈનો હાથ અડવો જોઈએ નહીં એ લોકોના. હું કોઈ ડર વગર, કોઈ જાતની શરમ વગર વિડીયો બનાવીને મૂકી દઈશ, એ મારું કન્ફર્મ છે. કેમ કે આટલી 28 વર્ષની ઉંમરમાં ક્યારેય તણખલા જેટલો સાથ નહીં, આખા દુનિયાના ટેન્શનો આપેલા છે, પ્રોબ્લેમો કરેલી છે જીવનમાં, એ લોકો મારે કોઈ પડે કોઈ સંજોગે જોઈએ નહીં. પછી એમને કાવેતરું કરાયું હોય કે ના કરાયું હોય, પણ હા અગર જો પહેલી વસ્તુ મને એવું લાગતું નથી કોઈ એવું કરાયું હોય. પહેલી વસ્તુ બીમારી થવી એ સામાન્ય વસ્તુ છે, આપણું ભગવાનનું દીધેલું શરીર છે એટલે થાય કરે. હવે હું તો મોટી દાંડી છું, મેં તો આખા ગામના ચાલો અળવિતરા ખતરા કર્યા હશે તો મારા ઉપર કરાવે. એટલે આવડું બચ્ચા હોય છે સિવિલમાં, એમનો શું વાંક, એમની પર તો કોઈએ નહીં કરી હોય ને, બરાબર. એટલે ક્યાંક ને ક્યાંક એવું માનું છું કે ગયા ભવના કર્મ, પાપ ને પુણ્ય, આ ભવના તો પાપ મને બધા યાદ જ છે પણ આ ભવના પુણ્ય બી યાદ છે. તમને ખબર છે હું હાવ પડી જતા ઝીલી લે છે મને કોક શક્તિ છે. મારી શિગોદર ભાઈ તો છે જ, એક શક્તિ છે જે મને ઝીલી લે. હું દરેક વખતે એવું થાય કે એ પડીને ઝીલી લે, આમ ઝીલી લે અને ઝીલે ને પછી જે મને આકાશે ઉડાડે એટલે મજા નહીં ઉડાડે. આમ એવું બધું દુઃખ મને વિહરી નાખે, કંઈ દુઃખ યાદ ના રહે મને, કોઈ તકલીફો યાદ ના રહે, એવી માં છે મારી. પહેલી વસ્તુ મને એવું લાગતું નથી કોઈ એવું કરાયું હોય, એટલી હદે મેં કોઈ જોડે દુશ્મની નથી હોરી. હા મારો સ્વભાવ છે એવો, હું એવી ગુસ્સાવાળું વ્યક્તિ છું કે કેટલાક લોકોએ મારા હૃદય દુખાયેલા છે તો હું બોલેલી હશું એમને, તમે આવું કર્યું તો તમારું નહીં સારું થાય કે XYZ શબ્દો ગુસ્સામાં જે કાળમાં આપણે બોલી જઈએ, હું બોલી હશું કોઈક માટે, પણ મને આવું યાદ નહીં સ્પેશિયલ મારી માટે કોઈ આવું મારી સામે બી બોલ્યું હોય કે પછી મતલબ એવી નહીં. અને બીજું કે મારી એક આદત, હું કોઈનું દિલ દુખાવું ને તો પાછું મને જેવું આભાસ થાય કે મેં ખોટું કર્યું તો માફી માગતા શરમાતી નહીં, માફી બી માગી લઉં, એમાં પ્લસ પોઈન્ટ થઈ જાય છે માતાજી જોઈ લે હવે કે ચાલો એને અનુભવ તો છે એની ભૂલનો. પણ હા એક સંબંધ એવો હતો જીવનનો કે જેની જો મેં ક્યારે માફી નહીં માગી તૂટ્યા પછી. અને કેટલીક વસ્તુ એવી છે કે જો હું માફ કરતી નથી, કેટલીક સજાઓ મેં એવી મારા હૃદયથી આપી દીધેલી છે કેટલાક લોકો, મને એવું થઈ ગયું છે કે બસ હવે એ લોકોથી દૂર થઈ જવું સારું છે મારી માટે, અને હું થઈ ગઈ ધીમે ધીમે. પણ ટોપિકના બદલ સુરેખા શું કાવેતરું થઈ શકે? એક કમેન્ટમાં મને પ્લીઝ કહેજો ને. અરે થઈ શકે તો આ કરવાવાળાને શું ફાયદો થશે આનાથી? જો હું કમાવું તો પગાર એવું તમારા ઘરમાં જ મારી ઉપર કે એમ જ વાપરવાની છું, કોઈને આપવા. હા હું દુવા ઉપર બહુ માનું છું, પેટની આંતેડી ઉપર બહુ માનું છું, કારણ કે આંતેડીથી કોઈનો બાળી દઈએ તો એ ભાઈ એ થોડું અઘરું છે, એ તો ભોગવવું પડે, અને મેં બાળી હોય તો ભોગવી લેશું, આપણને કંઈ એમાં વાંધો છે બરાબર. પણ છેલ્લા 4 વર્ષમાં મેં ભણતર ભણ્યા છે, એટલી તકલીફો બાપરે બાપ. આ ગયું વર્ષ છોડીને એના આગલા 4 વર્ષ, ઓ ગોડ એવી પરિસ્થિતિ આખા ગામની કે મને 4 દિશોના વાયરા વાઈ ગયેલા છે. એટલે મને નહીં લાગતું કે એ બધા પાપ હતા ને એ ટાઈમે ધોવાઈ ગયા, જેટલા આખા ગામના ખોટા કર્મ કર્યા હશે એ બધાને આપણને શું કહેવાય પરિણામ મળી ગયેલું છે એવું કહું તો ચાલે. હવે
હું થોડી કન્ફ્યુઝ છું કે આવું કોઈ કરી દે કે ના કરી દે એની પર. જેમ કે દાખલા તરીકે હું એક વાત કરું મારા નજરો સામેની. એક ભાઈ છે, બહુ દારૂ પીવે છે, બરાબર. હવે એમના કુટુંબના સભ્યનું કહેવું એમ છે કે કોઈકે કંઈક કરી દીધું છે. તો શું એવું કંઈ થાય? એવું કરી દીધું હશે એટલે પીતા હશે? શું એ વ્યક્તિ એના હૃદયથી ચાહે તો ના મૂકી શકે? શું એ મા ઉપર ભરોસો ના કરી શકે? શું આપણી મઢવાડી માતાઓ કંઈ એટલી હળવી હશે? ના રે ભાઈ, તો બુદ્ધિ આવી ને શી ખબર, મને યાદ નહીં, પણ તમારામાંથી કોઈ કેવું હોય ને મારા જૂના સ્ટાફનું, કે જે મને બહુ નાની હતી ત્યારથી ઓળખતું હોય અને જેમણે મને શિગોતરમાના નામથી જ ઓળખ્યું હોય કે ભાઈ શિગોતરમાન ભગત, બરાબર, એ સુરેખાની શિગોતર નહીં હારી, એ રીતે ઓળખ્યું હોય ને કોઈ જૂનામાં જૂનું વર્ષ યાદ હોય ને તો કમેન્ટ કરજો. કે મને તો યાદ નહીં, હું કેટલી નાની હતી ત્યારથી માની દીવાબત્તી મેં હાથમાં લીધેલી છે. એનું બધું જે પણ માતાજીનું કરવું, 12 મહિને જે પણ એમના ચાદરો લાવી, સોરી એમની ચુંદડીઓ લાવી, એમનું જે દીવા વિવા બધું બદલવું, બધું હું જાતે જ કરું. એમનું ઘી, કપૂર, રાતે તો એટલા વર્ષના મારા ને એના લેણા છે. એ લેણા તો ભાઈ કોઈ, મારા મતે તો કોઈની તાકાત નથી કે પૂરા કરી શકે. પણ આવું કંઈ હોય તો શું એ બધા જે છે એ બધા સાથે એવું જ થયું છે? તો શું એ બધાના ફેમિલી મેમ્બર અથવા તો શું બધા એવા અઘરા કર્મ સાથે બંધાયેલા છે કે કોઈ આવું કરણ થઈ જાય? મને તો માતાજીઓ ઉપર એટલો ભરોસો છે કે કોઈક એવી નેસાથી બી કોઈ માતાને એવું ભણાવે ને કે ભાઈ આ દીકરીનું, આ સુરેખાનું, તો મને તો એમ માતા ઉપર એટલો ભરોસો છે કે એ છે ને આવીને મારી રક્ષા કરીને જ જશે, કંઈક ખમ્મા મજા કહીને જ જશે કે જા સુરેખા, મોજ કર ને મજા માણ, તારી ઉપર એમ મારા આશીર્વાદ છે. એવો ભરોસો છે, બરાબર. એ મને ખમ્મા મજા કહી જશે. શું એવું કોઈના મગજમાં હોય અથવા એવું કંઈ આના વિશે? એટલે હું તો બહુ ભૂવા બોધા જોડે બેઠેલી વ્યક્તિ છું અને મને તો બહુ આઈડિયા છે આ બધી વસ્તુનો. મેં વાર્તા અને બધા મેં જોયેલા છે જોડે બેસીને, બરાબર. તો ક્યાંક ને ક્યાંક મેં એમાં ફ્રોડ બી જોયા છે, બરાબર. ખરું ભગત જ જોયા છે એવું કહું તો ચાલે. કે ક્યાંક ને ક્યાંક ડરેલો ગરીબ એ વ્યક્તિ છે એની જોડે 5-25 લોકો લઈને કરી દે. પણ એમાં એવું એક મને તો સમજણ પડતી નથી ત્યારે, એટલે જેમ જેમ સમજણ પડવા લાગી ત્યારે ખબર પડી કે આ લોકો આવી રીતના એ વ્યક્તિનો યુઝ કરે, ડરનો યુઝ કરે. ડર હું તો એટલું જ કહીશ કે માવડીઓ છે ને, માવડીઓના નામ બધા અલગ છે, સ્વરૂપ બધાને અલગ છે તો બધા એક જ છે. એ શક્તિ, બધી શક્તિ એક જ છે અને એ શક્તિ ઉપર વિશ્વાસ રાખવાનો છે. બધા અલગ અલગ નામ છે, જેમ કે ચામુંડમાં, મેલડીમાં, શિકોતરમાં, ચોકડીમાં, અંબેમાં, દશામાં, કાળકામાં, ખોડિયારમાં, બહુચરમાં, જેટલા યાદ આવશે એટલા કહીશ. પછી એટલે બધી માઓ છે ને, માં દશામાં, એટલે ફૂલબાઈમાં, પછી કયા માતાજી, આ બધા માતાજી છે ને એક જ છે અને એમના સ્વરૂપ અલગ છે, એ શક્તિનું સ્વરૂપ અલગ છે અને એ બધાને અલગ અલગ રીતે મતલબ એ રક્ષા જ કરે હંમેશા. માં ક્યારેય તકલીફ ના આપી શકે. તો આપણા કર્મ હોય, બીજું ખાણીપીણી હોય, સાચવણી ના રાખી હોય, એ બી તો છે ને, બરાબર. એટલે એ બી હોઈ શકે. અને બીજું કે એક લખેલું જ હોય, વિધાતા નહીં લખી દેતા કે ભાઈ આ તો થવાનું જ છે, બરાબર. હવે એ તો કાં તો બે રીતે કદાચ વિધાતા મન બદલી શકે કોઈ પણ વ્યક્તિને. મારા નજરે એ તો બહુ બેસ્ટ કે આમ કોઈ દાડો કોઈ સણકો એ ખોટા રીતે ના કર્યો, તો કાંઈ બે ઝાપટ મારી જાય કે જા તને માફ કર્યો, તો એવું તો પહેલી વસ્તુ તો આ કળિયુગમાં પોસિબલ નથી કે એટલું મહાન ને મોટું દિલ બને બાપલિયા
એ પહેલી વસ્તુ શક્ય નથી, બરાબર, કે એટલું મહાન બી બનવું મારી નજરે બિલકુલ બી. જેમ કે હું જ છું, કોઈક એક ગાળ બોલે, બરાબર, વાંક હોય કે ના હોય એ તો ખબર નહીં, પણ કોઈક એક ગાળ બોલે તો ભાઈ સામે આપણે 3નો જવાબ આપીએ, મતલબ, બરાબર. તો વસ્તુ એ જ છે કે ભાઈ પહેલી વસ્તુ મને લાગતું નથી કોઈ એવું પ્રયત્ન કરી રહ્યા હોય, ખાસ કરીને તો જે સગાવાલા કેટલાક લોકો છે જે વર્ષોથી મારા પરિવારના નજરમાં રાખી બેઠેલા હશે, તો ચેતવાઈ જજો, હું તો એટલું જ કહીશ. અને મારી મા તો પછી એ શું કરશે ખબર છે, આવું કરશે ને તો તમારી જોડે જ એવા કર્મો કરાવશે કે એ જ કર્મોના ફળ આપણને જાતે જ મળે, બરાબર. પણ હું હવે કર્મ ઉપર માનું છું આ 1 વર્ષ પહેલાંના 4 વર્ષમાં, બરાબર, કે ભાઈ કર્મ હરીફરીને આવે છે. કોઈ ગાળ બોલી હોય તો કોઈ વગર વાંકે એવું આવી જાય ને 2 ગાળો બોલીને જતું રહે. કોઈ સણકો કર્યો હોય તો કોઈ 3 વાર સણકો કરીને જતું રહે. બધા અનુભવ મેં કર્યા છે. એક સમય એવો આવ્યો હતો કેટલાક વર્ષ મારા લાઈફના કે સારું બુદ્ધિ મતલબ ખબર જ નથી પડતી કે બધું થઈ શું રહ્યું છે, પ્રોબ્લેમ સમજાય જ નહીં, સાલું થાય છે શું, એ હો ક્યાં રહેલા યાર પૌવા, એવું ચાલતું હતું. પછી મેં શાંતિથી, મને યાદ છે ગયા વર્ષે પહેલા મહિનામાં કે ગયા વર્ષે 2025માં પહેલા મહિનામાં કે મેં શાંતિથી એકવાર બેઠી અને મેં વિચાર્યું કે બધું થાય છે કેમ, મતલબ હું નામ નહીં લેતી સામેવાળાનું, કોઈ કહેતી નથી અથવા કંઈ એવું અળવિતરું કંઈ કરતી નહીં. પછી પ્રેમાનંદ બાબાજી છે ને આપણે જે મહારાજ, પ્રેમાનંદ મહારાજજી, એમના કેટલાક વિડીયો મારી સામે આવી ગયા હતા, અને ખૂંખાર મેલડી આપણા માના, એમાં કેટલીક વસ્તુ એ કહેતા હતા, એ વસ્તુ મેં સાંભળી પછી મને ફીલ થયું કે હા, આ બહુ પહેલાં બુદ્ધિ હતી બુદ્ધિ નહોતી એ મને નહીં ખબર, જાણે અજાણે મને નથી ખબર, કેટલીક વસ્તુ જાણે ને કેટલીક વસ્તુ અજાણે. એ જે કર્યું હતું ને વધારે થોડી તાકાત બતાવી, જે કમજોર સામે આપણે તકલીફ આપી હતી, એક સમય એવો આવે કે પછી એ કર્મમાં આપણને બમણું થઈ મળી જાય. જેમ કે મેં કોઈને વગર વાંકે એક છણકો કર્યો તો એ કર્મ એવી રીતે મને 2 છણકા આપે. નાનો દાખલો આપો, આપણે આવું જ બધું કરેલું હશે, બોલેલું, ગાળો બોલી દેવી, ઝઘડો કરી દેવો, અંપડાઈ દેવું, ગુસ્સો કરી દેવો, મેણું મારી દેવું. અને મેણા મારતા તો જે મને આવડે બાપરે બાપ, હું બહુ કામ કર્યું છે એની ઉપર. ત્યારે જઈને થોડુંક ઓછું થયું છે એ વસ્તુ છે. બાકી હું તો એવું જ માનું ભાઈ, મારું કરેલું હું જાણું અને મારું કરેલું મને મળે. એમાં કોઈ કરી દે ના કરી દે તો મને નહીં ખબર, પણ શું કોઈ આવું કરી દે એ શક્ય છે? મારા મતે હું નહીં માનતી. મને મારી મા ઉપર, મારી શિકોતરબાઈ ઉપર વિશ્વાસ છે ભાઈ. એક બીજી વસ્તુ, આ પરિસ્થિતિમાં પણ મને હજુ એને હટ્ટી રાખી છે. નહીંતર આ સ્ટેજ ઉપર આવતા ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી હું તમને લોકોને કહી દઉં કે લાસ્ટ અમે જે ગયા હતા ને, તો નિમેશજી અંદર ગયા હતા અને એમને જે કીમો થેરાપી માટે જે ડૉક્ટર જોડે જે બી વાતચીત થઈ હતી, ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી કહી દીધેલું છે કે હું 4th સ્ટેજ ઉપર છું, 4થા સ્ટેજ ઉપર. શક્યતા, બરાબર, શક્યતા શું આપણે કન્ફર્મ જ, હું મારી મતને નહીં માનતી, હું તો 0 સ્ટેજ ઉપર, મારા સ્ટેજ જ ચાલુ નહીં થયું, હું તો એવું જ માનું. 4થા સ્ટેજ ઉપર વ્યક્તિ હોય ત્યારે એની શું હાલત હોય તમને બધાને ખબર જ હશે, અને મને જોઈ શકો છો. અને આ એ શક્તિનો હાથ છે મારી ઉપર. કેટલીક વાર તો એવું થયું છે કે ચમત્કારો થવા મારા જીવનમાં બહુ જ સામાન્ય વસ્તુ છે, મતલબ બહુ અતિશય સામાન્ય વસ્તુ છે. હું અને ચમત્કાર 2 પાક્કા બેનપણીઓ છીએ, પાક્કા એટલે બહુ જ પાક્કા. અને હું જ, અગર મને નહીં ખબર આવું કંઈ કાળું ધોળું કોઈ હશે, એવી મહાન વિદ્યાઓ શીખેલા હોય એ લોકો કરી શકે કે આ તે, પણ આ બધું કરીને પહેલી વસ્તુ સામેવાળાને મળશે શું, મને એક એ બી પ્રશ્ન છે. બીજું, અગર એ આવું કરી શકે તો એ મટાડી બી તો શકે ને. અગર આવું કરીને
મને તો શું પણ કોઈ પણ XYZ કોઈ આવી તકલીફ આપી હોય કરીને આવું XYZ આવું કરીને તો હું એમને પ્રાર્થના કરું છું કે તમે મટાડી બી શકો છો. તો સિવિલમાં બહુ એવા બધા કેસ છે, એમાં ખાસ કરીને બાળકો કે જેમનો દર્દ જોવો સાંભળવો અને એનો એ બાળકનો સહેવો ને એ બાળકને સહેતા જોઈને એના મા બાપનો સહેવો બહુ અઘરો હોય છે. તો તમે એમની માટે પ્લીઝ કંઈક તમારાથી થતું હોય તો કરશો પ્લીઝ. મને નહીં ખબર કઈ રીતે તમે કરશો, શું હશે, જે બી તમારાથી જે શક્તિ તમારા માથે છે, જે કંઈ એવું થતું તો એમની માટે કંઈક કરશો, એમને કંઈક એવા આશીર્વાદ આપશો કે એમને મટી જાય કે કંઈક ઈલાજ થઈ જાય. મતલબ એ બાળકોને ઘણા લોકો જવાન છે જેમને છે બહુ બધા લોકો જેમને અગર આવી કોઈ શક્તિ છે જેનાથી કોઈકને તોડી શકાય, તો તમારી જોડે એવી બી શક્તિ હશે કે કોઈકને ઊભું કરી શકાય. તો તમારી એ શક્તિનો ઉપયોગ કરીને પ્લીઝ એમને ઊભા કરી દેશો પ્લીઝ. કંઈ થઈ શકશે એવું કંઈ તમારા હાથમાં હોય તો તમે કોઈ એવું મતલબ તમારે એટલે મારી સોશિયલ મીડિયા ફેમિલી તમને નહીં કહેતી, હું એ લોકોને કહું છું જે આવું કરતા હોય તો કંઈક પ્લીઝ કંઈક કંઈક દુઆ કંઈક એમને આપી દો ને કંઈક થઈ જાય. બહુ જ તકલીફોમાં છે. કોઈ બી વર્ડમાં તમે જતા રહેજો, કોઈ બી વર્ડનું કોઈ એક જણને સાજું કરી દેશો, મતલબ બહુ દુઆ લાગશે, બહુ જ લાગશે, બહુ જ બધા આખા ગામની દુઆ લાગશે અગર કરી દેશો તો. બીજું કે આપણે અહીંયા અમે જઈએ છીએ ગાયનેકમાં તો બહુ બધી બહેનો આવે છે 10-10, 15-15 વર્ષથી પ્રભુડાએ એમની સામે નહોતું જોયું, એમને ખોડો નથી ભર્યો, તો એમને બી કંઈક એવા આશીર્વાદ આપશો કે એમનું સારું થઈ જાય. જો અગર આવું કંઈ થાય છે, બરાબર, મેં તમારી નજરે ઘણીવાર જોયેલું છે, પણ એ લોકોએ ક્યાંક ને ક્યાંક એ જે પૈસા આવે એનાથી બીજા કોઈ કામ કરેલા હશે કે એવું હશે. જો આવી કોઈ શક્તિ છે તો કોઈનું ખરાબ થઈ શકે છે. તો શું આ બહુ બધા લોકો છે જેને સારું કરવાની જરૂર છે. તો બસ મારી એ પ્રાર્થના છે, અગર કોઈના હાથમાં એવું કંઈક હોય તો પ્લીઝ એમને બી આશીર્વાદ આપજો ને કે એમનું સારું થઈ જાય. એમને એક બેન હતા ને તો કે મારા સાસુ એવું કહે છે કે બસ બેટી હો યા બેટા હો, બસ ઘર में एक बच्चा हो. તો એ અધૂરુંપન, એ તકલીફ, એ કોઈ બીમારી નહીં તો એ બીમારીનું નામ છે બોધમ માનસિક રીતે. તો એમની માટે કંઈ થાય એવું હોય તો કરશો, કરજો ને. બહુ દુઆઓ મળશે, બહુ જ દુઆઓ મળશે. અને શું થયું ખબર, ત્યાં લોકો જે બેઠા હતા ને એ લોકો બી બિચારા ક્યાંક ને ક્યાંક ઉપરવાળાથી આશા રાખીને બેઠા છે. અને અમે તો એના મતલબ અમે તો માથે જ પડ્યા છે. હું તો મારી શિગોતરની માથે જ પડી છું. તો મને એવું થાય છે કે કંઈ નહીં, જાદુ થશે, ચમત્કાર થશે. અને હું તો કહું છું આવું કોઈ કરતા હોય કરાવતા હોય તો ના કરતા ના કરાવતા, કેમ કે આ બધી વસ્તુ કેવું તમે એકવાર કરાવી, હું તો કહું ચલો કરાવીને અસર થઈ ગઈ, આજે અસર થઈ ગઈ, પણ જેટલી એની પર આજે અસર થશે ને એની બમણી થોડા વર્ષો પછી ફરીને પાછી તમારા ઉપર જ આવશે. આ પણ મેં જોયેલું છે, એટલે કહું છું આ પણ મેં જોયેલું છે કે આવું બધું જે કરતા હોય આ તે, તો ભાઈ જ્યારે ફરીને એમની ઉપર પાછું આવે ત્યારે બહુ બધું મતલબ બહુ હજારો ગણું થઈને પાછું આવે. તો કે એ વસ્તુથી બી બચીને રહેવાનું. થાય એટલે મતલબ હું બી ટ્રાય કરું છું, થાય એટલું પુણ્ય સારું અને મારું પોતાનું સારું, બીજાનું સારું, મારી આજુબાજુ રહે એમનું, બસ બીજું વધારે હવે બહાર નીકળાય એવું છે નહીં મારથી. પણ શું આવું કંઈક થાય જરૂરથી મને જવાબ દેજો. મને શંકા નથી, પણ મને આ બધા કે કરે છે તો મને પ્રશ્ન ઉદ્ભવે છે. તો કરીને કે સામેવાળાને શું મળશે, તો જરૂરથી કહેજો. અને આવું કાળું પીળું કરતા બી હોય તો હું સાચું કહું છું, જ્યારે ફરીને આવશે ત્યારે તમે નહીં મતલબ કંઈ કરી નહીં શકો. સો બસ આટલું જ હતું. બાકી હું જાઉં છું હવે ખાવા, પેટ પૂજા કરવા. અને બસ બધા પોતાનું ધ્યાન રાખજો, મજામાં રહેજો.
અને ઉપરવાળા ઉપર તો ભરોસો રાખવાનો જ, પણ જે મનમાં બેઠી હોય ને એનું નામ બધાના ઘરે અલગ અલગ હશે, પણ એ શક્તિ ઉપર આંખો બંધ કરીને ભરોસો રાખજો. કોણે ખબર કે આજે કેન્સર વોર્ડમાં જોઉં છું ને જે ડૉક્ટરો મારી સામે આવે છે એ જ સ્વરૂપ લઈને સામે આવીને મારો ઈલાજ કરતી હોય તો એવો ભરોસો છે. કોને ખબર ઘણીવાર ટ્રાફિક આખા ગામનો હોય છે, અચાનક અમને રસ્તો મળી જાય છે. કોને ખબર એ શક્તિ જે રસ્તા કરાવી રહી હોય છે, અમારો ટાઈમ સાચવી લે છે, અમારો સમય સાચવી લે છે, વેળા સાચવી લે છે, એટલે એ શક્તિ ઉપર ભરોસો છે. બાકી ચાલો હું જમી લઉં, મળીએ આપણે બધા કાલે પાછા. ઓકે, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. અને મારા આ પ્રશ્નનો જવાબ દેતા જજો બાપા, કંઈ બી તમને યોગ્ય લાગે દેતા જજો. ઓકે, જય માતાજી, બાય.